હેલો દોસ્તો, ફરીથી તમારું લોકોનું સ્વાગત છે। આજે અચાનકથી આપણે પ્રભાત દુકાને પાસે આવી ગયા છીએ। આપણે અમદાવાદ ગયા હતા, અમદાવાદથી આપણે કાલે સાંજે આવી ગયા છીએ અને અત્યારે આપણે ફરીવાર દુકાને આવી ગયા છીએ। દુકાને અત્યારે થોડીક વસ્તુ તમને દેખાડવાની છે, તો તમે પૂરો વિડીયો જોજો અને તમને વિડીયો પણ ગમશે। આ વિડીયોનો આખો જોજો અને જે નવા લોકો છે તે આપણી આઈડીને ફોલો પણ કરો। તમારા સપોર્ટની પણ જરૂર છે અને તમે લોકો મને સપોર્ટ પણ કરો અને મારી આઈડીને ફોલો કરો। તમારા એક ફોલો કરવાથી મને ઘણો બધો ફરક પડે છે, તો તમે લોકો ફોલો કરવાનું નહીં ભૂલતા। તો દોસ્તો, તમે જોઈ શકો છો અત્યારે આપણે અહીંયા વેફરો ટીંગાય છે અને આ વેફરો જે ટીંગાય છે એમાંથી એક આ વસ્તુ છે જે ખાખરા છે ગોકુળના, બરાબર છે। તો ભાઈ જે ખાખરા છે બરાબર, એ 10 રૂપિયાવાળા છે આ ખાખરા, બરાબર છે। તે આ પટ્ટી જે આવે છે ને એમાં અમે આખી પટ્ટી વેચી છીએ ત્યારે અમને માત્ર ને માત્ર 4 રૂપિયા મળે, એટલે એક પટ્ટીમાં કમસે કમ 6 નંગ આવે। તો ભાઈ 6 નંગ વેચવામાં અમને 4 રૂપિયા મળે છે, બરાબર છે। તો આવી જ્યારે આખી પટ્ટી વેચે ને ત્યારે અમને 4 રૂપિયા મળે। તો હવે આવી આખી પટ્ટી ક્યારે વેચે એનું કંઈ નક્કી ન હોય, 1 દિવસ પીવો જાય, 2 દિવસ પીવો જાય, બરાબર છે। ક્યારેક આખો દિવસમાં પણ વેચાઈ જાય છે, બરાબર છે। પછી તમે જોઈ શકો છો મારી પાછળ જે ચણાનો લોટ, બિસ્કુટ વગેરે વગેરે હંધું છે, બરાબર છે। તો આ હંધું પણ વેચવામાં જે છે એમાં અમને 2-3 રૂપિયા મળતા હોય છે, પણ તોય તે અમે અમારી મહેનત જારી રાખીએ છીએ અને અમે આખો દિવસ આ વસ્તુ છે એનું વેચાણ કરીએ છીએ અને ગ્રાહક મિત્રોને સમજાવીએ છીએ અને આ વસ્તુ અમે આપીએ છીએ। તો આવી મહેનત કરવી ખૂબ સારું છે। અને બીજી વસ્તુ કે દોસ્તો, તમે લોકો કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો તમને એમ લાગતું હોય છે કે આ દુકાનવાળા કેટલા પૈસા કમાતા હોય છે, પણ અમે એટલા બધા પૈસા તો કમાતા નથી।